સુરતના સચિન વિસ્તારમાં પીસીબીની મોટી કાર્યવાહી નંબર પ્લેટ બદલીને દારૂની હેરાફેરી કરતું નેટવર્ક ઝડપાયું છે. પોલીસ મથકે ગુનો નોંધાયો છે. માહિતી મુજબ એક જ ગાડીમાં 3 અલગ નંબર પ્લેટનો ઉપયોગ બહાર આવ્યો. GJ 21 BC 3070 પરથી શરૂ થઈ તપાસમાં અસલી નંબર GJ 27 AP 2296 મળ્યો. ગાડીમાંથી અન્ય 2 નંબર પ્લેટ GJ 05 JR 7924 અને GJ 15 CD 9755 મળી. પોલીસે વક્તાણા નહેર પાસે વ્યૂહાત્મક વોચ ગોઠવી ગાડી ઝડપી. હ્યુન્ડાઈ ક્રેટામાં ખાસ ખૂણાઓ બનાવી દારૂ છુપાવવામાં આવ્યો હતો. 6.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 402 બોટલ દારૂ બિયર કબજે કરાઈ છે. રાજસ્થાનના ઓમપ્રકાશ લખારા રંગે હાથ ઝડપાયો છે. દમણના દેવકા બીચથી દારૂ ભરાઈ આવતો હોવાનો ખુલાસો. વેસુના ચિંતન ઉર્ફે ચિંતુ સુધી જથ્થો પહોંચાડવાનો પ્લાન હતો. મુખ્ય સૂત્રધારો જ્યોતિ અને ચિંતન પોલીસ વોન્ટેડ જાહેર કરી લક્ઝરી ગાડીથી દારૂ સપ્લાય કરી પોલીસને ભમરાવતી ગેંગ છે. સીસીટીવી અને ચેકિંગથી બચવા રસ્તામાં જ પ્લેટ બદલી નાખતા હતા. લાંબા સમયથી દમણથી સુરતમાં દારૂ ઘુસાડતું નેટવર્ક સક્રિય થયું હતું. સચિન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત.